7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે રથયાત્રાની તડામાર તૈયારીઓ થઈ રહી છે। રથયાત્રાના વિવિધ આકર્ષણોમાંથી એક અખાડા છે, ત્યારે અખાડીઓનો હાલ પ્રેક્ટિસમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ રથયાત્રાને લઈ અખાડા કર્તબબાજોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી। આપણી પરંપરાઓ મુજબ રથયાત્રામાં અખાડાઓનું અનેરું મહત્વ રહેલું છે। ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે આ અખાડીયનો પણ રથયાત્રામાં તેમના અવનવા કરતબ રજૂ કરે છે, જેમાં તેઓ તલવારબાજી, મલખમ, લાકડી, બરનદી, આગવાળા ચક્રો, બોડી બિલ્ડિંગ, સ્ટન્ટ અને વ્યાયામની અનેક કસરતો રથયાત્રાના આખા રૂટમાં રજૂ કરે છે। રથયાત્રાનો સમય નજીક આવતા પહેલવાનોએ પોતાની પ્રેક્ટિસનો સમય પણ વધારી દીધો છે। જોકે તેમની આ મહેનત પાછળ તેઓ પોતાના જરૂરી ડાયટનું પણ ધ્યાન રાખે છે। તેમણે કસરતની સાથે ભોજનમાં કઠોળનું પ્રમાણ વધાર્યું છે। આ અખાડીયનો રથયાત્રાનો આખો દિવસ ભૂખ્યા પેટે કરતબ કરે છે। અમારે અખાડા નંબર 2 જય મહાકાળી અખાડા નંબર અમારો પોતાનો અખાડો છે। એમાં બરંડી દાવ, તલવારબાજી, લાકડી દાવ, બોક્સિંગ, માથા પર ઈંટ રાખીને લાકડીથી ફોડવાનું, નારિયેલ ફોડવાનું, આ ખંજરથી આંખોમાં મેસ આંજવાની એ વગેરેના કરતબો કરવામાં આવે છે। આ જોખમી સ્ટન્ટમાં 6 7 મહિનાની પ્રેક્ટિસ હોય છે અમારી, ત્યારે જઈને આ સક્સેસ સ્ટન્ટ થાય છે। આ લોકોને ઘરે ના કરે એના માટે ખાસ અમે કહીએ છીએ કે ઘરે કોઈ ટ્રાય ના કરતો। ખાવામાં સાવચેતી તો બહુ રાખવી પડે। અમે ડાયટ વગર બોડી બનતું બી નથી, બોડી ઉતરતું બી નથી। એટલે શું કયા પ્રકારનું તમે મેનેજ ખાવામાં અમે લોકો કઠોળનો માર વધુ રાખીએ છીએ। મગ છે, ચણાની દાળ છે, અડદની દાળ છે, બધા વેજીટેબલ જ છે અમે લોકો। બેન અમે એ લોકો એ દિવસ છે ને એક દિવસ પહેલાં જ ખાવાનું છોડી દઈએ છીએ અને સલિંગ રથયાત્રાના દિવસ બી અમે લોકો જમતા નથી અને રાત્રે 7-8 વાગે ઘરે આવીએ પછી અમે લોકો જમીએ છીએ। રથયાત્રામાં ગજરાજ બાદ સૌથી વધુ આકર્ષણ અખાડા જમાવતા હોય છે। રથયાત્રામાં સ્ટન્ટને નિહાળનારા પણ દંગ રહી જાય એવા અવનવા કરતબો આ કરતબબાજો રજૂ કરે છે। કરતબો એ કંઈ રાતોરાત નથી શીખી શકાતા, તેની માટે તાલીમ લેવી પડે। રથયાત્રામાં જોડાતા અખાડીયનો ખાસ તાલીમ લીધેલા હોય છે। આશરે 1 કે 1.5 મહિના લાંબી તૈયારી બાદ ખતરનાક ખેલ રજૂ કરવા મેદાનમાં આવે છે। રથયાત્રામાં 30 જેટલા અખાડાઓ નીકળતા હોય છે। 4 વર્ષના બાળકોથી માંડીને 60 વર્ષ સુધીના વૃદ્ધો આ અખાડામાં ભાગ લેતા હોય છે। કરતબો એ રથયાત્રાના અખાડાની આગવી ઓળખ છે। વિવિધ કરતબોની પ્રેક્ટિસ કરતા અખાડીયનોમાં જાણે લોકોને કરતબ બતાવવાનો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે સ્ટન્ટ કરતી વખતે કોઈને પણ ઈજા ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે અને સ્ટન્ટ પહેલા કરતબબાજો ખૂબ જ પ્રેક્ટિસ પણ કરતા હોય છે। સંપૂર્ણ રીતે નિષ્ણાંત થયા બાદ કરતબબાજો દ્વારા આગના જોખમી સ્ટન્ટ પણ કરવામાં આવે છે। હા, અમે પેઢીથી એક્સરસાઇઝ કરીએ છીએ, વર્ષોથી કરતા હોય છે। મારા પપ્પા વર્ષોથી કરતા હોય છે। મારા પપ્પાએ મારા કાકાને વર્ષોથી શીખવાડ્યું, મારા કાકાએ અમને લોકોને ટ્રેન કર્યા, અમે અમારા ટેણીયાઓને ટ્રેન કરીએ છીએ અને વર્ષોથી એક્સરસાઇઝ કરીએ છીએ। છેલ્લા 3 મહિનાથી અમે ફૂલ ટાઈમ કરી લઈએ છીએ 5 કલાક સુધી। અખાડાનો એક અલગ જ ઇતિહાસ છે। ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન બલભદ્ર અખાડા કરતા હતા, જેથી ભગવાનને આ અખાડા પ્રિય છે। અખાડાના કરતબ દેખાદેખીથી કરી શકાતા નથી। અખાડીયનો પેઢી દર પેઢીથી આ પ્રકારના કરતબ કરે છે, જેના દ્વારા તેઓ રથયાત્રામાં લોકોને મનોરંજન પૂરું પાડે છે। આગામી 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ છે તે નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે રથયાત્રાનું જે એક આકર્ષણ છે તે અખાડા છે અને અખાડીયનો છે તે હાલ વિવિધ પ્રકારની જે પ્રેક્ટિસ છે તે પ્રેક્ટિસમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે। ચક્કરડી હોય, લાકડી દાવ હોય, તલવારબાજી હોય વગેરે જેવા દાવ છે તે દાવની પ્રેક્ટિસ હાલ તેઓ કરી રહ્યા છે અને જ્યારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે તે લોકો છે તે લોકોને સ્ટન્ટ કરીને પ્રભાવિત કરશે। ઝલક અદિયારું, GSTV।